28મી ફેબ્રુઆરીનો દિવસ દુનિયા ક્યારેય નહીં ભૂલે કે જ્યારે અમેરિકા દ્વારા ઓપરેશન એપિક ફ્યુરી અને ઇઝરાયલ દ્વારા ઓપરેશન રોરિંગ લાયન અંતર્ગત ઈરાન પર સ્ટ્રાઇક કરવામાં આવી, જેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયતોલા અલી ખામેનીનું મૃત્યુ થાય છે અને આ પછી પશ્ચિમ એશિયામાં 39 દિવસનો ભીષણ સંગ્રામ શરૂ થાય છે. આ પછી બંને તરફ સીઝફાયરની જાહેરાત થાય છે. તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે આ 39 દિવસના ભીષણ યુદ્ધ પછી દુનિયા કેટલી બદલાઈ છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. તો દર્શક મિત્રો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે ઈરાન યુદ્ધથી દુનિયા કેટલી બદલાઈ. તો એનું પહેલો એંગલ એ છે કે રશિયાના ક્રૂડ ઓઇલ પરથી પ્રતિબંધો અમેરિકાએ હટાવી લીધા છે અને હવે તે પ્રીમિયમ રેટ પર આ પોતાનું ક્રૂડ ઓઇલ સમગ્ર દુનિયાને વેચી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં ઈરાન યુદ્ધ શરૂ થયું એટલે કે 28મી ફેબ્રુઆરી પછી જબરજસ્ત વધારો નોંધાયો છે. ત્યારે સમગ્ર આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલનો પુરવઠો જળવાઈ રહે તે માટે અમેરિકાએ રશિયાના ક્રૂડ ઓઇલ પરથી પ્રતિબંધો હટાવી લીધા છે. અને આ કારણે 2022ના વર્ષમાં જ્યારથી રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યું ત્યારથી રશિયાની જે વોર ઇકોનોમી છે તેને ખૂબ મોટી રાહત મળી છે. આ ઉપરાંત ઈરાન યુદ્ધમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને ખૂબ મોટો લાભ થયો છે. આ પછી દર્શક મિત્રો, એક વસ્તુ મહત્વની એ પણ છે કે રશિયાએ ઈરાનને ઇન્ટેલિજન્સમાં ખૂબ મદદ કરી છે. આ ઉપરાંત તેમણે કાસ્પિયન સમુદ્ર થકી ઈરાનને હથિયારો પણ મોકલ્યા છે. ઇન્ટેલિજન્સમાં એવી રીતે મદદ કરી છે કે ખાડી દેશોમાં જેટલા પણ અમેરિકાના મિલિટરી બેઝિસ આવેલા હતા ત્યાં કયા કયા રડાર છે, ત્યાં કયા કયા ઇક્વિપમેન્ટ છે તે વિશે રશિયાની ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા જ ઈરાનને જાણકારી આપવામાં આવી હતી. હવે જાણીએ આપણે બીજો મુદ્દો, સ્ટેટ ઓફ હોર્મુઝ કે જેનું કોઈ મહત્વ નહોતું ત્યાંથી હવે ટોલ ઉઘરાવવામાં આવશે. ઈરાન યુદ્ધ શરૂ થયું 28મી ફેબ્રુઆરીએ અને આ પછી માર્ચના પહેલા સપ્તાહમાં ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી કે તે હવે સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી અમેરિકા અને યુરોપિયન અને ઇઝરાયલના જહાજોને ત્યાંથી પસાર નહીં થવા દે. અને આ પછી સ્ટેટ ઓફ હોર્મુઝને બંધ કરીને ઈરાને અમેરિકાની સામે અને ખાસ કરીને ખાડી દેશોની સામે એક મોટા પાયે ઇકોનોમિક વોરફેર શરૂ કરી દીધું. અને આ પછી ઈરાને જાહેરાત કરી કે હવે આગામી સમયમાં ત્યાંથી ટોલ ઉઘરાવવામાં આવશે. પરંતુ આપણે એ પણ જણાવી દઈએ કે યુદ્ધ દરમિયાન ઈરાને તેના મિત્ર રાષ્ટ્રો જે હતા જેમ કે પાકિસ્તાન છે, ભારત છે, ચાઇના છે, તેમની માટે આ સ્ટેટ ઓફ હોર્મુઝને ખુલ્લી રાખી હતી. આમ ઈરાન દ્વારા એક કાંકરે બે લક્ષ્યાંક સાધવામાં આવ્યા છે. પહેલું તો સ્ટેટ ઓફ હોર્મુઝ કે જે વિશ્વનું સૌથી મહત્વનું ચોક પોઈન્ટ છે કે જ્યાંથી 20% જેટલું ક્રૂડ ઓઇલ ત્યાંથી નિકાસ થાય છે તેને બંધ કરી દીધું. અને બીજું, ખાડી દેશો સામે તેણે ઇકોનોમિક વોરફેર શરૂ કરી દીધું. ત્રીજો મુદ્દો આપણે જાણીએ, ઈરાન પોતાની સત્તા બચાવીને સમગ્ર મિડલ ઇસ્ટમાં તાકાતવર બની ચૂક્યું છે. 28મી ફેબ્રુઆરી પછી જે અમેરિકા દ્વારા ઓપરેશન એપિક ફ્યુરી શરૂ કરવામાં આવ્યું તેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો કે ઈરાનમાં સત્તા પરિવર્તન થઈ જાય એટલે કે ઈરાનની જે ઇસ્લામિક રેજિમ છે તે પડી ભાંગે. અને 28મી ફેબ્રુઆરીએ તરત જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે હવે ઈરાનના લોકો રસ્તા પર આવી જાય, ત્યાં વિરોધ પ્રદર્શનો શરૂ કરી દે અને ત્યાં રેજિમ ચેન્જ થઈ જશે. પરંતુ ઈરાનમાં એવું નથી થયું. ઈરાનમાં ઇસ્લામિક રેજિમ છે તેણે પોતાની સત્તા બચાવીને સમગ્ર મિડલ ઇસ્ટમાં હવે તે પહેલા કરતાં વધારે તાકાતવર બનીને ઉભર્યું છે. ચોથો મુદ્દો, આરબ દેશો પોતાની જાતને ખૂબ જ અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યા છે, જેમણે હવે પોતાની રક્ષા માટે ડિફેન્સ બજેટ પર ભારે ખર્ચ કરવો પડશે. 28મી ફેબ્રુઆરી પછી ઈરાને ખાડી દેશો પર એટલે કે સાઉદી અરેબિયા, કતાર, બહેરીન, કુવેત, ઓમાન પર જબરજસ્ત મિસાઇલો અને ડ્રોન વડે હુમલા શરૂ કરી દીધા. આપણે એ પણ જણાવી દઈએ કે વર્ષ 1991 પછી કે જ્યારે 1990માં જે પહેલું ખાડી યુદ્ધ ખેલાયું અને ત્યારે ઈરાકના જે પૂર્વ પ્રમુખ હતા સદ્દામ હુસેન તેમના દ્વારા કુવેત પર આક્રમણ કરીને તેને પચાવી પાડવામાં આવ્યું. તે પછી 1991ના વર્ષ પછી અમેરિકાએ ખાડી દેશોમાં પોતાના 19 જેટલા લશ્કરી થાણા એટલે કે મિલિટરી બેઝિસ બનાવ્યા છે.
પરંતુ આ બેઝિસ એટલે બનાવવામાં આવ્યા હતા કે જેનાથી ખાડી દેશોને ભવિષ્યમાં આવા કોઈ પણ ખતરાની સામે રાહત મળે. પરંતુ ઈરાનના ડ્રોન અને મિસાઇલના હુમલાઓએ એ સાબિત કરી દીધું છે કે આ જેટલા પણ ખાડી દેશો એટલે કે જે આરબ દેશો છે તે ખૂબ જ અસુરક્ષિત છે. અને આપને એ પણ જણાવી દઈએ કે ઈરાનનું શાહિદ 136 ડ્રોન કે જેની કિંમત માત્ર 25 થી 30 લાખની હતી એને તોડવા માટે જે પેટ્રિયટ મિસાઇલનો ઉપયોગ ખાડી દેશો કરી રહ્યા હતા તેની એક મિસાઇલની કિંમત 25 કરોડની હતી, જ્યારે થાર્ડ મિસાઇલની કિંમત 145 કરોડની હતી. આમ ઈરાન દ્વારા જે મોડર્ન વોરફેર છે તેના નવા માપદંડ સેટ કરી દેવામાં આવ્યા છે. પાંચમો મુદ્દો સમજીએ. નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન હવે ના બરાબર છે, જેમાંથી અમેરિકા બહાર નીકળી જશે. ઇઝરાયલ અને અમેરિકા દ્વારા 28મી ફેબ્રુઆરી પછી સતત એ પ્રયાસ કરવામાં આવ્યો કે આ નાટો દેશો એ આ યુદ્ધમાં કૂદી પડે અને તેઓ પણ ઈરાન પર જે જમીની સ્તરે આક્રમણ કરવાની યોજના બંને દેશો દ્વારા બનાવવામાં આવી હતી તેમાં તેઓ સહયોગી બને, પરંતુ એવું નથી થયું. નાટો દેશોએ અમેરિકાને એકલું પાડી દીધું અને આ જ કારણે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા થોડાક સમય અગાઉ પણ ખૂબ મોટા પાયે બળાપો એ કાઢવામાં આવ્યો હતો કે બ્રિટન અને ફ્રાન્સ કે અન્ય યુરોપના દેશો એમની સાથે ઊભા જ નથી રહ્યા. ઉદાહરણની મદદથી સમજીએ તો ઇટાલીએ પોતાનું જે સિંગોનેલા બેઝ છે ત્યાં અમેરિકાના મિલિટરી એરક્રાફ્ટને ઉતરવાની ના પાડી દીધી હતી. આ પછી પોલેન્ડ દ્વારા કે તેણે પણ પોતાની જે પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ જે અમેરિકાએ આપી હતી તેને ખાડી દેશોમાં રિલોકેટ કરવાની ના પાડી દીધી. આ ઉપરાંત ફ્રાન્સે પણ ઇઝરાયલને પોતાનો એર સ્પેસનો ઉપયોગ કરવાની ના પાડી દીધી હતી. વાત કરીએ બ્રિટનની તો બ્રિટને પણ માત્ર ને માત્ર અમેરિકાને અડધી જ મદદ કરી છે. આમ ઈરાન યુદ્ધ પછી ટ્રાન્સ એટલાન્ટિક પાર્ટનરશિપ હવે તૂટવાના આરે ઊભી છે અને હવે અમેરિકા આ નાટો દેશોમાંથી બહાર નીકળી શકે છે. અને આપને જણાવી દઈએ કે જેવું જ અમેરિકા નાટો દેશોમાંથી બહાર નીકળી જશે એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશનનું જે મહત્વ છે તે સમાપ્ત થઈ જશે. હવે વાત કરીએ છઠ્ઠા મુદ્દાની તો ઇઝરાયલ દ્વારા તેના પડોશી દેશ લેબનોનમાં વિસ્તારવાદી રણનીતિ અપનાવવામાં આવી છે. ઇઝરાયલ દ્વારા આજે પણ લેબનોનમાં હેઝબોલ્લાના ઠેકાણાઓ પર એક ભીષણ હુમલો કરવામાં આવ્યો, જેમાં 1000 કરતાં વધારે લોકો લેબનોનમાં ઘાયલ થયા છે અને લગભગ 250 થી 300 જણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અને ઇઝરાયલ દ્વારા ઈરાની યુદ્ધ વખતે જ પોતાના ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યા હતા અને હવે ઇઝરાયલનો પ્રયાસ છે કે તે પોતાની જે ભૂગોળ છે એટલે કે જે પોતાની જે વિસ્તારવાદી નીતિ છે તે અપનાવી રહ્યું છે અને આવનારા સમયમાં એવું પણ થાય કે લેબનોનનો જે દક્ષિણી લેબનોનનો જે ખૂબ મોટો વિસ્તાર છે તે ઇઝરાયલનો ભાગ બની જાય. વાત કરીએ સાતમા મુદ્દાની તો ઉર્જા સંકટ વચ્ચે ઈરાન યુદ્ધના કારણે ભાવ વધારો થવાની સંભાવના છે અને તે ભાવ વધારો થવાની શરૂઆત પણ હવે થઈ ચૂકી છે. ઉર્જા સંકટ પેદા થયું, સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ થઈ ગઈ અને આ કારણે જેટલા પણ સાઉથ એશિયાના જેટલા પણ મોટા અર્થતંત્રો હતા જેમ કે ફિલિપાઇન્સ છે, જેમ કે શ્રીલંકા છે અને આ ઉપરાંત બીજા અન્ય દેશો જેમ કે ભારત છે, સાઉથ કોરિયા છે, જાપાન છે, ત્યાં ભાવ વધારાની શરૂઆત થઈ ગઈ છે એટલે કે ત્યાં ખૂબ મોટા પાયે ઇન્ફ્લેશન હવે આવી રહ્યું છે. વાત કરીએ આઠમા મુદ્દાની. નવો વર્લ્ડ ઓર્ડર અસ્તિત્વમાં આવશે. ઈરાન યુદ્ધે હવે એક વસ્તુ સાબિત કરી દીધી છે કે હવે જગત જમાદાર અમેરિકા તે હવે ડિક્લાઇન પર છે. ડિક્લાઇન પર છે એટલે કે તે હવે સૂર્યાસ્તના આરે છે. મિડલ ઇસ્ટમાં જે રીતે ઈરાન અમેરિકાની ધમકીઓ સામે ઝૂક્યું નથી, અમેરિકાની જે મેક્સિમમ પ્રેશર પોલિસી હતી તેની સામે ઝૂક્યું નથી, તે બતાવે છે કે હવે પોસ્ટ વોર વર્લ્ડ ઓર્ડર એ અસ્તિત્વમાં આવશે જેમાં ભારત, ચાઇના, રશિયા એ ખૂબ મહત્વનો ભાગ ભજવી શકે છે. વાત કરીએ નવમા મુદ્દાની. પાકિસ્તાન જેવા એકલા દેશો ફરી એકવાર વર્લ્ડ સ્ટેજમાં આવી ગયા છે. 2019 પછી 2019માં કે જ્યારે ભારતમાં પુલવામામાં એટેક કરાવડાયો હતો પાકિસ્તાન દ્વારા અને આ પછી ભારતે એક એન્ટી ટેરરિઝમ મુવમેન્ટ સમગ્ર વિશ્વમાં છેડી દીધી અને સમગ્ર વિશ્વના મંચ પર પાકિસ્તાન એકલું પડી ગયું હતું કેમ કે પાકિસ્તાન બધા જ જાણે છે કે તે કેવી રીતે પોતાના ત્યાં જે આતંકી સંગઠનો છે તેમને લોજિસ્ટિક આપતું આવ્યું છે અને તેમને ઇન્ટેલિજન્સ પણ આપતું આવ્યું છે.
અને હવે જે રીતે આવનારા સમયમાં એટલે કે શનિવારના દિવસે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં એક તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી હશે અને એક તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ હશે અને બંને વચ્ચે આ ઈરાન યુદ્ધને લઈને જે સીઝ ફાયર થયું છે તેની પર કાયમી કરારો થાય તેને લઈને વાર્તાલાપ હાથ ધરવામાં આવશે અને આમ પાકિસ્તાન દ્વારા આ મધ્યસ્થીમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવવામાં આવી છે. એટલે જ પાકિસ્તાન જેવા એકલા પડી ગયેલા દેશો હવે ફરી એકવાર વર્લ્ડ સ્ટેજમાં આવી ગયા છે. અને 10મો સૌથી મહત્વનો મુદ્દો દર્શક મિત્રો, હાઇબ્રિડ વોરફેર હવે ન્યૂ નોર્મલ થઈ ચૂક્યું છે, જે ફ્યુચર વોરફેરને પણ નક્કી કરશે. સૌપ્રથમ દર્શક મિત્રો આ શબ્દનો મતલબ સમજીએ કે હાઇબ્રિડ વોરફેર છે શું. તો હાઇબ્રિડ વોરફેર એ પરંપરાગત સૈન્ય હુમલાઓ જેમ કે સૈનિકો છે, ટેન્ક છે અને અપરંપરાગત પદ્ધતિઓ જેમ કે સાયબર હુમલા, નકલી સમાચાર એટલે કે પ્રોપાગેન્ડા વાર, આર્થિક દબાણ અને રાજકીય હસ્તક્ષેપનું એક મિશ્રણ છે. એટલે કે હવે માત્ર એક ટ્રેડિશનલ રીતે યુદ્ધ નહીં લડાય કે એક દેશની સેના બીજા દેશમાં ઘૂસી ગઈ, એક દેશની સેના સાથે જેટલા પણ ટેન્ક હતા તે પણ ત્યાં ઘૂસી ગયા અને વિસ્તાર પચાવી પાડ્યો. આ વસ્તુઓ તો થશે જ, પરંતુ તેની સાથે સાથે ખૂબ મોટા સાયબર એટેક થશે, ખૂબ વિશ્વના સૌથી મહત્વના જે ચોક પોઈન્ટ હશે તેને પચાવી પાડવામાં આવશે અને ઇકોનોમિક વોરફેર પણ છેડી દેવામાં આવશે, જે આ વખતે ઈરાન દ્વારા કરવામાં આવ્યું છે. અને આગામી તમામ યુદ્ધ એ હવે હાઇબ્રિડ વોરફેરની તર્જ પર જ રમાશે અને હવે તે ન્યૂ નોર્મલ બની ચૂક્યા છે. આમ આ 10 મુદ્દાઓ આપણને એ સમજાવે છે કે ઈરાન યુદ્ધ પછી હવે દુનિયા કેટલી બદલાઈ ગઈ છે. અપેક્ષા રાખીએ કે શનિવારે જે ઇસ્લામાબાદ ખાતે જે મીટિંગ થવા જઈ રહી છે અમેરિકા અને ઈરાનના મંત્રીઓ વચ્ચે, તે સફળ થાય અને વિશ્વ સમક્ષ આ ભયંકર યુદ્ધના વાદળો હટે અને ફરી એકવાર જે સ્ટેટ ઓફ હોર્મુઝ છે ખુલી જાય અને તેના કારણે જે ભારત સહિત જે અન્ય દેશોની સમક્ષ જે ઉર્જા સંકટ પેદા થયું છે તેનું પણ સમાધાન આવી જાય. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.